કેશોદના આહિર અગ્રણીઓએ ડીવાયએસપી એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના મગરવાડા ગામે છેલ્લા 3 દિવસથી ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે આહિર અગ્રણીઓ સાથે મગરવાડા ગામના રહીશોએ ડીવાયએસપી કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું। કેશોદના મગરવાડા ગામે એક વ્યક્તિ પર ખોટા આક્ષેપો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે 2-5 આવારા તત્વોના કારણે વહેમનસય ફેલાય નહીં એ બાબતે રજૂઆત કરી હતી। કેશોદના આહિર અગ્રણી મેઘાભાઈ સિંહાર તેમજ ગોવિંદભાઈ મયાત્રા, રાજુભાઈ બોદર, કરણભાઈ જલુ તેમજ હિતેશભાઈ ડાંગર સહિતના આગેવાનોએ ડીવાયએસપી બીસી ઠક્કર અને નાયબ કલેક્ટર કિશન ગર્ચને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। કેશોદના મગરવાડા ગામના રહીશોને આહિર અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં ન્યાય નહીં મળે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મગરવાડા ગોવિંદ યાત્રા આથી આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા છીએ ગામ સમસ્ત મગરવાડા સાહેબ। અમારે મગરવાડામાં આજથી 5 થી 7 દિવસથી કન્ટિન્યુ આવારા તંત્ર ગેંગ નીકળી પડી છે। એના જોડે કોઈ કહેવાવાળું છે નહીં। અમારા ગામમાં અમારા છોકરા છે, ગામના જે છોકરા છે એ કંઈ કીએ રાતના કે એ લોકો દારૂ પીને આવે છે આજુબાજુના ગામના। અમારા ગામમાં કોઈ દારૂ બનતો નથી, આજુબાજુમાંથી પીને આવે છે, પીને આવીને સીધા ગામમાં આવીને ખેલ કરે એટલે ગામના જે યુવાન છોકરા છે એ બે શબ્દ કહે ભાઈ તમે નીકળી જાઓ વયા જાઓ, એટલે સવારે સીધા એ લોકો ગમે વડીલને લઈને સીધી એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે છે। એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે એટલે 10 થી અડધી કલાકમાં એસ્ટ્રોસિટી અમારા વિરુદ્ધ દાખલ થઈ ગઈ, બરાબર। હવે અમારું આખું ગામ આ 3 દિવસથી કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે જાય છે, આજે ડીવાયએસપી સાહેબ પાસે આવ્યા, કલેક્ટરમાં જવાના છે। હવે આનો કોઈ પણ એસપી સાહેબને અમે વિનંતી કરી છે કોઈ પણ સંજોગોમાં આનો રસ્તો કાઢો, બાકી અમારું ગામ અમારું મંગલપુરમાં આજથી 10-15 વર્ષ પહેલાં આ જ બનાવ બન્યો હતો। આખા ગામનો ભોગ બનવું પડ્યું હતું, 2-5 આ જ માણસો 5 થી 7 જ છે, 5-7 જણાની હિસાબે આખા ગામને પ્રોબ્લેમ થાય એવું તો ના થવું જોઈએ ને।